મિત્રો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર, જય દ્વારકાધીશ. વાગ્યા છે રાઈટ, આપણે જોઈ શકો છો આજે ફિક્સ ટાઈમે આપણે મળ્યા છીએ. 8:30 વાગી ગયા છે. મમ્મી જય શ્રી કૃષ્ણ. બધાને જય શ્રી કૃષ્ણ, સુપ્રભાત. તો હું શું કહું? હા, સુપ્રભાત સાથે આજે એક નાનકડો એવો સુવિચાર આપી દઉં કે ચહેરા પર લાગેલી ધૂળ છે ને, એ અરીસામાં જ્યારે ચહેરો જોઈ છે તો અરીસો સાફ કરવાથી એ ધૂળ જતી નથી. ધૂળ દેખાય છે પણ ધૂળ ખરેખર ક્યાં છે એ જાણવું ખૂબ જરૂરી છે. સરસ સુવિચાર મમ્મી આપ્યો છે. અને અહીંયા ઉત્તપમ છે ને લબડું છે, વિચાર કે છે નાખવું છે ડીશમાં નાખવાનું, ડીશમાં જ નાખવાનું હતું મમ્મી. એટલે મેં કીધું કે પગાવ પાથરી રહ્યું તો તમે ખાવું હોય ને તો એકાદું ખા, તેમ તમને ભાવે? હા, મને ખબર છે ને. મને બનાવી દે એટલે બધું ભાવે, કોઈ વસ્તુ એવી નહીં મને ન ભાવે. એ વાત બરોબર, એટલે મેં સાસુ નાખ્યું. મેં કીધું એકાદ રાહુલ ખાશે, એકાદું માન ખાશે, એકાદું પીવું લેશે. ભોજનની કોઈ પણ વસ્તુ ખાદ્ય પદાર્થ છે એનો હું કોઈ દિવસ અવગણના ના કરું. હા, મમ્મીને બધું ભાવે. તો ચાલો, કેટલા દિવસે મળ્યા ને કમ્પ્લેન બોક્સમાં શું શું આવ્યું છે તમારી પાસે છે કાંઈ? એટલે કોની કમ્પ્લેન? કમ્પ્લેન કહું છું તો ખરી, પાછું મારું વાઈફાઈ બંધ થઈ ગયું. વાઈફાઈ વગર તો ચાલુ છે હો. ના, જો મારા ટીવી ચાલે બતાવતું. લાય મારો ફોન ક્યાં? તો મને લાગે છે પહેલા જ મમ્મીને ફોન રિપેર કરવો જોશે, કારણ કે મમ્મી વગર તો તમારી કોમેન્ટ નો જવાબ કોણ આપશે? મમ્મી વગર કોઈ ના આપે. મમ્મીનો ફોન રિપેર કરીએ એટલે તમારી બધી કોમેન્ટ નો જવાબ મળી જાય. જોઈએ પેલા કે મમ્મીને વળી શું પ્રોબ્લેમ આવ્યો. વાઈફાઈ બંધ થઈ ગયું છે. તમારું વાઈફાઈ કનેક્ટ થઈ ગયું? કનેક્ટ થઈ ગયું, પણ હું આજે છે ને બધાના કોમેન્ટ નો જવાબ આપું. એ કે પહેલી કોમેન્ટ તો એવી હતી કે મમ્મી નું આંટી નું વાઈફાઈ બંધ છે એટલે આંટી જવાબ આપે, પણ એક અમારા ચેતુ ભાભી હારા છે, ડાયા છે, કોમેન્ટ નો જવાબ આપે. રેશુ ભાભી તમને બહુ આસુ થઈ ગયા છે, એ કઈ કોમેન્ટ નો જવાબ આપે નહીં. પાછું કેવાની રીત એટલી મન ગમી ને કે આમ આપણને ખોટું ન લાગે. કહી દીધું ભાભી, ખોટું ન લગાડતા હું મજા. આને જ સાચી નણંદ કહેવાય. કહેવાનું હોય કહી દે, અને પછી પાછા એ ખોટું ન લાગે અને ભાભીને એમ. એટલે આ એક સારી વાત કહેવાય. કેવું હા, કેવાની રીત હોય ને ઈ કો સામે ખબર ન પડે ને કહી દે ને ઈ કળા છે. એટલે છે ને, નકર તો કેતા નથી ઘણા કે કોકને હાચું કહી જ ખોટું જ લાગે કે એમ. કે ને કે સત્ય કોઈ દી ખોટું હોય જ ન શકે, કેવાની રીત ખોટી હોય. બરોબર છે. અને અમે કામરેજ રહીએ છીએ. એક કોમેન્ટ એવી છે, સારું છે મમ્મી આપણા બ્લોગ કામરેજ સુધી પણ જોવાય છે આપણા સુરત સિટીમાં. અને એક કોમેન્ટ, ભાભી તમે કઈ હેર ટ્રીટમેન્ટ કરાવી? નેનોપ્લાસ્ટિયા. ઓકે, નેનોપ્લાસ્ટિયા ટ્રીટમેન્ટ ભાભીએ કરાવી છે. હવે મને એક બી કોમેન્ટ યાદ નથી આવતી. તમને બીજી યાદ હોય કહી દો. આજે મેં એટલા માટે કોમેન્ટ નો જવાબ આપ્યો કે મને પછી કે નહીં ને મારા નણંદુ આળસુ છે. અને એક એવી હતી કે તમારા બેય ને ઉખાણા જવાબ ખોટો છે. એનો જવાબ છે પતંગ, કે જે પાંખ વગર ઉડે છે ને હાથ વગર લડે છે. બરાબર છે, સાચો જવાબ છે પતંગ. ઓકે, અમને તો એમ કે જીભ હશે. અને જીભ સરસ સુચારે સરસ મજાનો આપ્યો છે કે કોઈ પણ વ્યક્તિ છે પોતાની ભૂલ સ્વીકાર કરે ને એટલે એ નાની નથી થઈ જતી, પણ એ પોતાના જીવનની અંદર એક સ્ટેપ આગળ વધે છે કે એને એક વસ્તુ એક્સેપ્ટ કરવાની એને સારી એવી એક ટેવ પડી. બરાબર વાત છે. આજે મને લાગે છે કે થોડોક વરસાદ આવવાનો હતો પણ અટકી ગયો. ના, એવું રોજ આવું થાય છે ને, વાદળા થાય. અને આમે આપણા વડીલો છે ને એ કહે છે કે સવારનું જે આદર છે ને એ ખોટો હોય છે. જો વરસાદ આવવાનો હોય ને તો બપોર પછીનો જે આદર છે ને એ જો વરસે ને તો એ વરસે. સવારનું બધું ખોટું છે. એવું હોય. આપણે કેમ અમુક કામમાં કાંઈક નાટક કરતા હોય, ખાલી કામ કરવાની એક્ટિંગ જ કરતા હોય, એમાં વરસાદે ક્યારેક ક્યારેક સવારમાં જે આદર કરે ને જો બરસતા હે વો ગરજતા નહીં હે. ખોટું બોલી. જો ગરજતા હે વો બરસતા નહીં હે. એમ ને? હા બોલો. બસ એટલું જ આવડે. જો બરસતા હે વો ગરજતા નહીં હે, और जो गरजता है वो बरसता नहीं. એવું જ છે ને કઈ. હા, હું તો એમનું બોલે એટલે સાચું. વાહ વાહ રેશમાબેન, વાહ વાહ. વાહ વાહ. કઈ મમ્મી એ જોઈ આમ કહું છું નહીં, કેવાની રીત અલગ હોય. અમારી મમ્મી એવી રીતના આમ કેવાય ને કે કહી દે પણ ખબર ન પડે તમને કહી દીધું તમારી ભૂલ હતી એમ. એમાં શું છે,
મમ્મી બોલે ને સીટી ભગવાન વાગે. શ્રી કૃષ્ણને અંદર 16 કળા હતી ને એમાં આ એક કળા છે કે સામેની વ્યક્તિને કહી દઈ હસતા મોઢે ઈ એના મોઢે આ પાડે કે ના ના વાત સાચી છે એમ. ઓકે બરાબર. એના મોઢે આ પાડે, આ એક કળા છે. અને આપણે એક બીજું છે કે અમે શું કે વ્લોગ બનાવ્યો જ નહોતો 2 દિવસ એટલે આપણું રીચ પણ થોડીક લો થઈ ગઈ. હું કામ સ્વાભાવિક જ છે, જેમને હેબિટ અમે પડાવી એ જ અમે મુકાવીએ એટલે બરોબર છે, અમારથી છૂટતા જ જવાના છે અમારા સબસ્ક્રાઈબરો. ખોટું કે સાચું? તમારે થોડુંક તો થોડુંક, હું તને ત્યાર પહેલા નહોતું કીધું કે તાર કરવું તો પડશે જ, એટલે- ભલે ને થોડો નાનો બને ટાઈમ નો. એટલે ટાઈમમાં એવું થાય કે હું અહીંયા ઉપર હો ને એકલી નીચે હો એટલે બધું શિડ્યુલ થોડુંક હવે છે ને એક નવા ફોનની જરૂર આ ત્રિપુટી વિખાઈ જાય ને એટલે બધું વિખાઈ વિખાઈ જાય છે એવું થાય એટલે ત્રણેય માળમાં એક એક ત્રિપુટી રહી ને જાય. હા, તો સારું પડે. એક જ માળમાં હોય તો વાંધો ન આવે. બાકી અમે એક દૂજેમાં ગયા હતા એ પણ અમારે તમને વ્લોગમાં ખાલી શેર કરવું છે, ત્યારે તો મેં કાંઈ વ્લોગ શૂટ કર્યો નહોતો. એક દૂજેમાં ગયા સેમિનાર મનીષભાઈ વઘાસિયા. કેવું લાગ્યું તમને? બહુ જ મજા આવી. પ્રેમ હતો જ તે, પણ ન્યા જઈને એવું ફીલ વખત થયું, ન્યા જઈને એવું ફીલ થયું કે સગાઈ વખતે જે પ્રેમ હતો ને એ પ્રેમ પાછો આવ્યો. અને આમે આપણે છે ને ટાઈમમાં કામમાં જિમ્મેદારીમાં આમ ગૂંચવાઈ ગયા હોય એટલે કીધું નહીં કે આખો દિવસ થાક્યા હોય પછી રૂમમાં જાવી ને એટલે હસબન્ડ એની રીતના ફોન જોવે, આપણે આપણી રીતના દિવસ આખો ઓકે ચાલતો હોય પણ બસ 10-30 સેકન્ડ, માત્ર 30 સેકન્ડ એકબીજા સાથે વિતાવો. 30 જ સેકન્ડ મમ્મી, વધારે નહીં. હા, વાત બરોબર છે. અને ઈ કેવી રીતના 30 સેકન્ડ કેવી કે હાવ એનામાં તમે ગૂંચવાઈ જાવ એમ. બે સિવાય એવી બીજું 30 કોઈ ન. વાત ન હોય ને તો આંખું નાખીને બેહવાનું. કાંઈ વાત ન હોય ને તો આંખમાં આંખ રાખીને જોવાનું એમ. એટલે એકબીજાને કહેવાય ને કે એકદમ નજીક આવી જાવ. હા, નજીક આવી નજીક આવી જાવ. પછી વિચારથી આવો, વાતથી આવો કે ગમે શારીરિક રીતે આંખથી આંખ મિલાવીને આવો એમ. અને એટલે ખરેખર આ વાત બરાબર છે. એટલે તમારું ડિસ્ટન્સ છે ને ઈ જળવાઈ રહે. જળવાઈ રહે કે એટલે સમયની સાથે વ્યક્તિ ગરડો નથી થતો. વ્યક્તિના વિચારો, વ્યક્તિની લાગણીઓ, વ્યક્તિની એકબીજા પ્રત્યેની હૂંફ, આ બધું ગરડું થઈ જાય છે. વૃદ્ધાવસ્થા એને આવે છે, શરીરને તો આવે જ, પણ મનને ને એને સ્ફૂર્તિ રાખવી હોય ને તો વિચારોની અંદર જ્યારે વૃદ્ધતા આવે ને ત્યારે વ્યક્તિ સમય પહેલા ગરડો થઈ જાય છે. અને તમે કીધું ને કે ફિલિંગ તો હોય જ બધાની અંદર, પણ એ ઓલું કહેવાનું ઓલાને જેવું છે કે ડબ્બામાં બરફી છે, બરફી છે જ ડબ્બામાં, પણ બરફી ખાવી હોય ને જોવી હોય તો શું કરવું પડે? આપણે પેલા ડબ્બા પાસે જવું પડે, ડબ્બો ખોલવો પડે, હાથને મહેનત કરીને એમાંથી બટકું લેવું પડે ને પછી તમે એને ખાવ ને તો એનો ટેસ્ટ તમને આવે. બાકી બરફી તો છે જ. બરફી તો છે જ. બરોબર છે, સરસ વાત કરી. મળ્યા જાજા દિવસે, લાગશે વાર આવશે મજા, એવું આજે કંઈક થયું આપણા ઘરમાં. થયું ને એવું. પણ મારે તો એવો જ વિચાર હોય, જો કે મારે દરરોજ મળવું હોય. હું તમે કહો ને વ્લોગ બનાવી નાખું ને પછી એડિટિંગ કર્યા પછી અપલોડ કરવામાં 2 દિવસ હોય છે. આવું થાય, દરરોજ બની પણ જાય. હા, અને થોડીક કચાશ મારી છે કે મને એ ફાવતું નથી, નહીતર હું કરવા માંડું ને તો તમે જોવો પછી દરરોજ. બાકા ઝીકી જ બોલાવી દો. કાંઈ ઘટે જ નહીં. હા, પણ થોડુંક મને શું છે કે આમ એમાં Intro- અમુક વસ્તુ નથી આવડતી અને મને શીખવાડવા માટે આ લોકો પાસે ટાઈમ નથી હવે. Time- એટલે બધું એટલું કામ એકદમ ઓલું થઈ ગયું છે ને એની વાત જવા દો. નહીતર તો તમારી માસી જો શીખી જાય ને તો પછી તમારી વાત જ જવા દો, એની તો પછી તમારે કલ્પના જ કરવાની રહે. અને પ્લસ આપણે મનસ્વી ફેશનમાં એક તો હમણાં ટ્રાફિક ફૂલ ગઈ season એટલે એ ચાલુ. બધું કામ એમાં અને શું છે, starting કામ જ છાછા અને આ દુર્ગાઓ છે ને એ દુર્ગાઓને 2 હાથ ઓછા પડે છે Right, અને ભગવાને 4 આપ્યા નથી. ટ્રાય કરશું કે મળતા જ રહીએ દરરોજ. પણ ચાલો હવે આપણો ટાઈમ થઈ ગયો છે આપણા કામે લાગવાનું. બાકી બનશે ને એટલું મળીશ, તમારા કોમેન્ટનો જવાબ આપીશ કે દરરોજ મળું એવી મારી જ ઈચ્છા છે. તો હવે જોઈએ કેમ થાય છે. દરરોજ તમને પ્રોમિસ પણ આપું છું પણ પ્રોમિસ હું પૂરી જ નથી કરી શકતી. તો એવું છતાં તમે આટલી લાગણીથી, એટલા ભાવથી, એટલા દૂર હોવા છતાં એટલા નજીક રહ્યો છો ને એના માટે અમને એક દિલની અંદર તમારી જગ્યા છે અમારા હૃદયમાં. 10 વાગ્યા ને હજુ અમે જમીન ફ્રી થયા ને એને અડધી કલાક જ છે. આજનો દિવસ રફ એન્ડ ડફ. આજનો દિવસ બહુ હેવી હાર્ડ વર્ક વાળો હતો અને એમાં 2 બાળકોની તબિયત બગડી ગઈ હતી. નાના ભાઈને તાવ આવ્યો, મોટો ભાઈ કે મારો શું વાંક, તો મોટા ભાઈને તાવ આવ્યો. ભયું ને પ્રિયાંશ ને આજ બેયને તાવ આવી ગયો અને આજ પ્રિયાંશ ના તોફાન વધી ગયા. એમાં શું છે, તબિયત બગડે એટલે થોડીક સારવાર વધી જાય એટલે ચાકલા વેડા વધે, એટલે ચાકલા વેડા વધે એટલે તોફાન વધે. અને તોફાનમાં થોડુંક એવું હોય કે એને એમ થાય કે એકવાર ફોન
આવું કરીશ ને તો ફોન આપશે. એટલે પણ અમે હવે છે ને રીઢા થઈ ગયા છે પિયાંશભાઈ. તમે ગમે એટલા તોફાન કરશો ને તો તમને તોફાન તમારા કબૂલ છે પણ ફોન કબૂલ નથી. બરોબર છે. હા એટલે વાગ્યા છે 9:45, બાકી છોકરાને ફોન આપવાનો થતો જ અમે નથી. ગમે હમણાં તે છે ને, આ લગભગ અઠવાડિયું નહીં થી પણ 5 દિવસ તો પાકા. 5 દિવસથી અમે ઝુંબેશ ઉપાડી છે. ગમે એવા તોફાન કરે, તોડે ફોડે, જે કરે ઈ કુરબાન, પણ ફોન નહીં આપવાનો. નાનો હોય કે મોટો હોય, ગમે એવું. ફોન નહીં આપવાનો. જે કરવો એ કરે. ચાલો હવે આજે તો એન્ડ જ આપવો પડે એમ છે. આજે છે ને કેપેસિટી પૂરી થઈ ગઈ છે અને રેશમાના કિલોમીટર પૂરા થઈ ગયા છે. બેટરી ડાઉન છે એટલે એટલે આજે તમને બધાને સ્વીટ ડ્રીમ, ગુડ નાઇટ, શુભરાત્રી અને જય દ્વારિકાધીશ. ચાલો કાલે મળીએ. કાલે મળીએ નવી સવાર સાથે.